આપણે બ્લોગની શરૂઆત કરી દીધી અને આજે બ્લોગ છે ડે 5 અને આપણે આજે બ્લોગ બનાવીએ છીએ અને હવે આપણે જઈએ સદીમાના મંદિરે માતાએ ઈકન જઈએ ને આ બેને લેતા જઈએ લેડો મંદિરે. તો આજે સદીમાના મંદિરે જઈએ છીએ, પછી સદીમાના મંદિર પછી ધાબા ઉપર જઈએ સદીમાના, પછી તમને બતાવીએ. આપણે આટલા આવતા રહ્યા સદીમાના મંદિરે આવીને હવે આપણે આ બે છોકરા મળી આવી અને હવે આપણે એમને ગીત વગાડીને નચવરાઈએ. આપણે પેલા ગીત ગોતી દઈએ રોહિત ઠાકોરનું. હવે આપણે આટલા ઇજ્ઞ બંધ કરાવી દીધું અને હવે આપણે જઈએ બીજા ફરવા જઈએ. હવે આટલા મંદિરે હવેથી બીજા ફરવા જઈએ પછી એકન જઈને બ્લોગ ચાલુ કરું એટલે બ્લોગ તો જોતા જ રહેજો. આપણે હવે ઘોડી લઈને હવે આપણે સદીમાના મંદિર ઉપર જઈએ. સદીમા મંદિર ઉપર બતાવીએ ને પેલો આપણો ભાઈ ઘોડી લઈને આવે તો હવે ઘોડી લઈને ઉપર જઈએ. એક એક કરીને ચડી જઈએ આપણે ઉપર. આપણે ઉપર જઈને બ્લોગ બનાવીએ. હવે ઉપર આવીએ, ઉપર કોક કરીએ. હવે કાલથી તમે જે કોમેન્ટ કરશો એ આપણે વિડીયો બનાવશું એન ઉપર, એટલે તમે જે કોમેન્ટ કરશો એ બનાવશો. હવે સદીમાં ઢાબા પર આવીને કોક કરીએ એટલે બ્લોગ થોડી વાર રહીને બનાવ કોક કરીએ. એટલે તો આપણો એક ભાઈબંધ આવી ગયો સિંધુ. વાહ વાહ સિંધુ, તમારા વાકડિયા વાળને થોડા કાબૂમાં તો રાખો. મીઠું જેવા નાખો, માથામાં તેલ તો નાખો. તારા ગાલ ને તારા મોઢું ગોડો થઈ ગયો હમો તો સિંધુ. તો જો સિંધુ અરે આ જો ને તારા જટિયામાં બટિયા. અરે પણ મારા બાલા તો ના લઈ ગઈ. તું ગોળો થઈ ગયો તારા જટિયામાં બટિયા. હા શું કરી ભાઈ, તમે બધા ઉપર આવ્યા તો હું ઉપર આવ્યો છું. તમે શું કામ કરશો આટલા આવીને? આટલા અમે લેબડો જોવા આવીએ. તો આપણો સિંધુ ખાલી ખોટી મગજમારી કરે એટલે સિંધુ કોઈ બોલતો નહીં. પણ એના વાકડિયા વાળ તો દેખો. વિક્રમ મારા ભાઈએ તો બજાર હલાવી નાખ્યું. વિક્રમ વાહ ઝાલા, વાહ ગેરેજ, વાહ મજૂર. કે આ તો ઝાલા ગેરેજ નો વાઘ કે ભાઈ. આ એના હોમો કોઈ એટલે ઓગળી કરાય ના. પુલાજી આવ્યા છીએ તો આપણે વ્લોગ થોડો ચાલુ કરીએ, કોક કરીએ એટલે વ્લોગ બનાવીએ એટલે પાહો ચાલુ કરીએ. બોર ખાવા આવીએ, બોર ખાઈ લઈએ. બોર થોડા કાચા હી તો એ ખાવાનું તો થાય જ છે આપણો. ઓ હાથ નહીં પોકાતો. આપણે એ કોક કરીને લાવી તો દેવું પણ બોર. આપણે એટલે સિંધુ હવે આટલા લાકડીઓ ભમાવો ભાઈ, બજાર હલાવી નાખે સિંધુ. ઓ આ તો બોર તો નહીં સારા. સિંધુ લાકડી ભમાઈ દેજો. હાલો ભમાઈ દઈએ. હાલ એ ગુજરાતનો રાજા કહેવાય. આ સિંધુ સી ઝાલાની વાતો રે થાય ના. તો આપણે આટલા શું કરશું? આપણે આટલા મોજ કરીએ લેબડા ઉપર. આપણે એક સદીમાનું મંદિર જ છે આવડું મોટું અને આટલે એક એવી મજા આવી જાય ને સદીમાના મંદિર ઉપર. અને આપણે રવિવારે વગડે જવાનું. સિંધુ કરી દે હેડે કેવી ફેર પાહું પેલું હાથ ઉપર કરી દે. હિતા હાથ ઉપર લાકડી લઈ લે. સિંધુ તો આટલા બોલ કરે પણ એના કોઈ આવતું નહીં. અને આટલા આપણે ઉત્તર અને આટલા સદીમાના ગરબાઈ પડે હી. આ એક દાડો જોશું ને આપણે હમું કરી દેવું એ પણ તમને કઈ. સિંધુ બોલો બીજું કઈ.
બીજું કાંઈ બે શબ્દ મીઠા તમે બોલો ને ગળા મધ જેવા. મંદિર સાફ કરવા લે. તો આપણે ઓયડી આવતા રહ્યા સધીમાની ઓયડીમાં એ પણ તમને બતાવી દઉં. આટલા ધજા પડી અને આટલા કોકે રસોડા હાઉસ બનાવી છે. અને આપણે એક ચમત્કાર એ હવો ને આટલા સધીમાના ઢાબર હવે પહેણાય એમને એમ ચોંટી રહ્યા છે દિવાલ ઉપર. આટલા ગ્રેવિટી કોમ જ ચાલતી નહીં. અને આપણને સિદ્ધેશ્વર દરબાર મળી ગયા. આપણે આટલા વ્લોગ બનાવતા આપણે એક ચેલેન્જ બનાવી દઈએ. આટલા આ 3 જણા એક ચેલેન્જ કરી. લાકડીઓ હાથ ઉપર રાખી અને કની લાકડી પહેલાં પડે એરી જોવાનું. સિંધુ જીતી જાય એવું ચમ લાગે? હા ઇત્તે જીતી જા. નિત્યાની પડી જી. સિંધુ પકડી રહ્યો પેલી રીતે પણ ચીટિંગ કરાવીને ખબર પડતી નહીં. એટલે ઇત્તે જીતી ગયો જ કહેવાય. જોયા ઇત્તે જીતી ગયો જ કહેવાય. જીતી ભાઈ 10 લાખ રૂપિયા ઇનામ. હવે આપણે નેચર જઈએ. તમકો મજા નહીં આવતી. હવે નેચર જઈને બ્લોગ બનાવીએ. પકડજી ઘોડી. ઘોડી લઈ લો લે. તો આપણે નેચર આવતા રહ્યા. ઘોડી બોડી મૂકી દીધી. હવે આપણે જઈએ ડબ્બા જઈને બ્લોગ બનાવીએ. એ ડબ્બા તો આવતા રહ્યા. ડબ્બામાં પડી હતી ગાડી અને પેલો રહ્યો સ્ટેટ ઓફ સધીરામ ગલ્લો. આ છે આપણું ડબ્બો અને ડબ્બા આ બધું છે. કપચી મૂકી છે. આપણે એક સિક્રેટ છે એ બીજા મહિનામાં તમને કહેવાનું. એ દાડે તમારા મોજ પડી ગયા. આટલા વેરો હોય પાણી ભરાય એટલે આપણે નાહવા બાવા બધા આવીએ. અને હવે આપણે જઈએ ગલ્લા. એટલે ત્યાં જઈને વ્લોગ ચાલુ કરું. એટલે આવતા રહ્યા. હવે ગલ્લે કોક લઈ લઈએ. આ રહ્યો ગલ્લો. ગલ્લે કોક લઈ લઈએ. પછી ગલ્લાથી પછી વ્લોગ ચાલુ કરીએ. તો આપણે ગલ્લે જઈને આવતા રહ્યા. ઠંડા પાન સિંધુએ લીધું. સિંધુ સ્ટાર બતાવી દે. મને પડેકું લીધું. હવે આપણે ઘેર જઈએ. હવે આપણે કાલે મળીએ 2-6 બ્લોગમાં. કાલે મળીએ એટલે કાલે બધા રાહ જોજો આપણા બ્લોગની. બોલો 2 હાથે આપણને ફોલો કરી દો. સબસ્ક્રાઈબ કરી દો, ફોલો કરી દો, લાઈક કરો, શેર કરો. બોલો સિંધુ સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે આટલા બ્લોગ પટાવી જઈએ. બોલો જય માતાજી.